સન્ડે ની રજા. સન્ડે એટલે શું છે તારે ભાઈ? હું મશીન લેવું છે કે નથી લેવું? નથી લેવું. મશીન જેવા છે એમ? બધું થઈ જાય પછી મશીન લઈ દેજો. થઈ ગઈ ને સરસ કડકડી. રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે. તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કર્યો. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે ને આપણે આજે પાવર ફરી ગયો. આમ દિવસ પાડી જ છે પણ ટાઈમ ફરી ગયો ટૂંકમાં. આજે રવિવાર છે એટલે ટાઈમ ફરશે. ટાઈમ ફરી ગયો સવારે 6 વાગ્યાનો થઈ ગયો અને 2 વાગે જાહે ટૂંકમાં. એટલે હવે પાણી વાળવા વહી ગયો હે ભાઈ. આપણે જવાનું છે પાછળથી ટ્રેક્ટર લઈને. એવું હે બધું. હાલો તો હવે હે ને બાર જો કામકાજ હાલે છે. બેન ને ઈ તો રજા છે એટલે નથી ગઈ ભણવા. કા નથી ગઈ ને? જો બેન અહીં રમે છે. બેન શું કરશો? સીતારામ કયો. અરે વાહ વાહ વાહ. સન્ડે ની રજા. સન્ડે એટલે શું છે તારે ભાઈ? હાલો એ દીકુ. એ તો કઈક મોબાઈલ માં થઈ ગયું લાગે. શું થઈ ગયું કાનું? જો અરે વાહ. આવે હે કઈ કે નથી આવતું? શું આવે હે? ડાગલા આવે હે. અરે વાહ. હે હાલો રામ રામ સીતા. હે હા થઈ જાય. અરે વાહ વાહ. ચાર્જિંગ માં મૂક્યો તો એમ? હાલો આમ જો રામ રામ સીતારામ કયો. એ લ્યો એ ભાઈ ગો તેલ નાખવું ને પેલા બોલી જા પછી નાખ. હાલ ઉભર ઉભર. હાલો રામ રામ સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ. ટાટા. આજ તો રજા છે બાળકો ને એટલે. આજ તો રજા છે એટલે દીદી નું પેરું છે કે છે. દીદી ના કપડા પહેરવાનો બહુ શોખ થાય છે ભાઈ ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. દીદી ના જ કપડા પહેરવા આવે દરરોજ એમ ક્યાં પહેરાય દીદી. નાનો હે તો બાય બેહી ગયા કાબા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ તો આવવું હોય ને તમારે? હા હાલો આવી. શું કરશો? કાઈ કામ નથી બસ. ના ના હાલો વાડીએ જવાનું અમારે બે ભાઈ ને. ભાઈ તો વહી ગયો, મારે જવાનું છે. ભાઈ પાસે આગળ હું જાઉં ને એટલે દુકાન વહી જાય. અહીંયા હાલે કપડા ધોવાનું કામકાજ. કપડા ધોવા મહેન્દ્રભાઈ શું કહેતા હતા ખબર છે? મશીન લઈ ગયો. લેવું નથી મશીન? નથી લેવું. અરે હા હવે આપણે હે ને ટૂંકમાં આજકાલમાં જ હે ને થોડુંક નવું કામની આયોજન થાય છે. હવે કારીગર માથે બધો આધાર રહેતો એટલે હું તમારે મારે કેવું તું બે દી છે કેવું કેવું કરવું પણ છે ને કારીગર ન આવતા હોય ને એટલે બધું છે ને આપણે કામ ટૂંકમાં ન બતાવ્યા કે વળી પાછા આપણને કોક કહે કે ભાઈ તમે કહેતા હતા ખરા પણ હજી કઈ થયું તો નહીં મળ્યું. બરોબર. હવે આપણે છે ને આગળ જે આ રવેશ રહ્યો ને રવેશ આગળનો ત્યાં અમારે મકાન ટૂંકમાં આથમણા બારના થાય. આથમણા બારના એટલે બરોબર. એટલે બપોર પછી તડકો આવે છે. બપોર પછી બધા બેસી ગયા ને બેઠા ને ત્યાં તડકો આવી જાય. એટલે પતરા હે ને પતરા એટલે ઈ 12 ફૂટના નાખી કે 14 ફૂટના નાખી એટલે ટૂંકમાં આખું હે ને સાપરું જ કરી નાખવાનું છે. ઠેઠ ઓલા શેડેથી આ શેડા સુધી એટલે આખે આખું સાપરું થઈ જાય. એટલે આગળ આ બધું તપતું બંધ થઈ જાય. બપોર પછી નો આજ કારીગર કે માપ લેવો હે. માપ આજ લે પછી કાલે માલ લેવા જાહું બધો. એટલે એવું કામ ચાલુ થાય ધીમે ધીમે. અને આગળનું દિવાલનું પણ કરવાનું છે. એ કારીગર કઈ નવરા થતા નથી. આપણે એ મકાન પાડ્યું તે દુના જ વિડીયો કીધું કે અમારે આ કરવું છે પણ નથી નવરા થતા. શું કરવું કયો. અને આપણે નથી નવરાઈ આવતી. એટલે એવું હોય બધું ભેગા કારીગર નો નવરા હોય ને આપણે નો નવરા હોય.
એટલે આને તો હજી બાકી હતું કા બાકી રહી ગયું તું મશીન ની વાતો કરતા કરતા વયા ગયા. મશીન ની વાતો એ સડી ગયા એમાં બધું બાકી રહી ગયું કાંઈ વાત મશીન આવી ગયું આ વાતો થઈ ગઈ. હું મશીન લેવું છે કે નથી લેવું નથી લેવો નથી લેવું હાથ લેવા તો મશીન લેવા દો. મશીન જેવા છે એમ હા બધું થઈ જાય ને પછી મશીન લઈ દેજો. હું બધું આ બધું વંડી ને આ પતરા ને એવું બધું થઈ જાય ને પછી મને લઈ દેજો મશીન. આવું ન લઈ ઈ છે પેલા કોક માગતો એને દેવા પડે ઈ તો દેવા જ પડે ને. આ તો તમે કઈ છી ના પાડી છે છેલ્લે કઈ છી બધું હાજરા રાખી આપણે કામ પછી કામ બરોબર એટલે જ અમે કઈ છી છેલ્લે લઈ દેજો મશીન જેવા જ હાથ છે. હા એમ કઈ મશીન માં એટલા બધા પૈસા નો દે જો લેવું હોય તો લઈ લીધો તે ના રે ના હે ચોમાસામાં ઓલું થાય અટાણા હાલે કા ચોમાસામાં લેવું તો પૈસા આવી ગયા તો એટલો એટલે કાંઈ વાંધો નહીં અટાણે છે ને આપણે પતરાનું કામ કરવાનું છે પતરા નખાઈ જાય પછી આ એક આગલી દિવાલનું થઈ જાય વંડીનું એટલે એ બે કામ થઈ જાય કામ છે ને આપણે ખૂટવાના ન હોય જો આ પતરાનું પતશે ને એટલે એમ કહો કે હવે માથે કઈક થોડું કરી લઈ કા ડ્રમ પ્રૂફ માર દઈ અને કા ડ્રમ પ્રૂફ માર દે કા કે લાદી નાખ દઈ કા કે હે ને એવું ઈ બધું કમ્પ્લીટ કરી લેવું ને તા કે આ ફરિયું પાકું કરી નાખી અને ફરિયું પાકું કરી નાખ્યું ને તા કે હવે હે ને અંદર ફર્નિચર કરી નાખી ફર્નિચર ને એવું થઈ જાય ને તા કે હવે આપણે કલર કરી નાખીએ કામ કોઈ દી ખૂટવાના ન હોય મકાન ભલે આપણે ગમે એવા બનાવી લઈ પણ મકાનના કામ એવા હે ને એ કોઈ દી ખૂટે જ નહીં અને આપણે આ બધું ઓમ બધું કમ્પ્લીટ થઈ ગયું પણ ફર્નિચર હજી બાકી છે ફર્નિચર બારી દરવાજા થઈ ગયા છે બારી દરવાજા બધા થઈ ગયા જો અંદરની સાઈડ ને થઈ ગયા બહારની સાઈડ ને થઈ ગયા છે પણ જે કાંઈ કાંથી મેળા ને આ તે બધું રસોડાનું જે કાંઈ ફર્નિચર હોય એ બધું બાકી છે આપણે કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને ભૂલાઈ ગયું તો આ વાતોમાં કા બીજી વાત સડી ગયા કા હા હાલો હવે જાય વાળીએ એ મીરા ઈ શું કરે હાલો હાલો હાલ જય ગૌ માતા હાલો મિત્રો તો 8:30 પોણા 9 જેવું થાય છે ને આપણે એક ઉલારો નીકળી ગયો તલમાં નીચલા તલમાં ઉપલા તલ કાલે પી ગયા હતા હવે નીચલામાં આ બાજુની એક કટકી રહી ને 1.5 વીઘાની એમાં એક વાત રહ્યું છે પછી બીજો ઉલારો ટૂંકમાં વહી જશે ઓલી કટકીમાં એટલે ઈ એક ઉલારો હજી નીકળશે આજ તો ન પીરીએ આજ વારો ફરી ગયો લાઈટનો દિવસ પાડી જો કે આમ તો છે આ સહેલી દિવસ પાડી છે હવે આના પછીની રાત પાડી આવી છે એટલે આ વારો આમ જો કે સારો આવ્યો છે સવારે 6 વાગ્યાનો આવ્યો એટલે બપોરે 2 વાગે વહી જાય એટલે બપોરે આપણે કદાચ ઘરે વહી જવું હોય તો હવે ઉપાધિ નહીં હાલો મિત્રો વાગી ગયા છે 6:30 જેવું થાય છે ને આપણે બપોરના તો ઘરે વીવાથી બપોર પછી હતું અહીંયા થોડું ઘણું કામકાજ એ બધું જો સાપરાનું માપ લીધું એવું બધું કામકાજ હતું એવું બધું કર્યું સાપરાનું માપ લીધું પછી ટ્રેક્ટરમાં આપણે થોડુંક વાયરિંગ કરાવવાનું હતું ત્યાં બાજુમાં દુકાન છે ત્યાં થોડુંક વાયરિંગ કરાવી લીધું કારણ કે ટેપ ને એવું બધું બંધ હતું વાગતું નહીં પાછળની લાઈટ બંધ હતી એટલે એ બધું રેડી કરાવ્યું કારણ કે ટેપ હવે શું છે અમે વાવેતરમાં તો ન વગાડતા હોય વાવેતરની સિઝન હાલતી તેદુનું જ બંધ જ હતું આમ તો જોકે પણ વાવેતરમાં બને ત્યાં સુધી નથી વગાડતા પણ હવે આપણે સાહની રેવલની એવી સિઝન આવી છે એટલે એમાં ટેપ જો ટ્રેક્ટરમાં હાલતું હોય ને તો થોડી ઘણી મજા આવે હું હથવારો થાય એકલા હોય એટલે એવું છે બધું જો ટેપનું રેડી કરી લીધું પછી પંચ્યું જો તૈયાર થઈ ગયું તો આપણે વાળીએ લેવું હવે ધીમે ધીમે ધીરેથી નિરેતે પછી આપણે નવરાઈ ટૂંકમાં હે ને એવું બધું કામકાજ હાલતું હોય એટલે હવે ઘરે છે આજ બનાવવાની સેન્ડવીચ તો સેન્ડવીચનો મસાલો બટાટા બફાઈ ગયા છે સેન્ડવીચનો મસાલો બને છે ટૂંકમાં બટાટા બફાઈ ગયા છે ને સેન્ડવીચનો મસાલો ટૂંકમાં હે ને ડુંગળીનો વઘાર કરવાનો લાગે લસણ ને મરચું શું છે લસણ ને મરચું લસણ મરચું ને આદુ અને આદુ ને મરચું ને ડુંગળી ખમણેલી છે ઓલા આ લસણ ને મરચું ઈ તો જે હોય ઈ જ હોય બધું મરચું આદુ લસણ ને ઈ તો બધું ઈ જ હોય હા એક જ હોય હવે આ છે મીઠો લીમડો હા એ બધું વઘાર કરવાનો છે પછી રાઈ ને જીરું ને એવું બધું નાખવાનું હોય હાલો તો મસ્ત મસ્ત તેલ મુકાઈ ગયું છે
ખાવામાં તો સિંગ તેલ જ ખાય છે આપણે. હા હા જીરું રાય ને જીરું રાય અને જીરું, આપણે હિંગ હિંગ, મીઠું મીઠું લીમડો, આ લસણ ને મરચું. લસણ ને મરચું. હા પવન એવો આવ્યો છે. બારીએથી પવન આવે. ડુંગળી એમાં મરચું પોતે લાગે. હા એમાં મરચું છે ને આદુ. આદુ. આમાં કઈ ટમેટા ન હોય. હા ટમેટો કઈ ન હોય. મીઠું. હાલો નમક. હળદર. હા એ હળદર. હળદર છે અમારા ઘરની. હા પૂરું કીધું. હા હળદર આપણે ઓણ છે પણ ઓણ ઓછી છે એટલે હા પોર તો લાહો લાહ થઈ હતી. આપણે લક્ષ્મણભાઈ ને એને હોતે આવ્યા હતા દીદી ખબર. લક્ષ્મણ ફૂટી બ્લોગ રહ્યું ને એ અમારે ઘરે પોર આવ્યા હતા ને એટલે એને અમે હોતે આપી હતી. પણ એ ઘણા ખરું તમે એના વિડીયો જોતા હોય તો પણ હે ને એ હળદર અમારી લઈ ગયા હતા. કા હા પેલા તમે ઓમ ગયા તો એ ગાંઠિયા ને લઈ જતા ને લક્ષ્મણભાઈ ને હળદર દરેલી. હા તો એ દરેલી ટૂંકમાં હળદર આપી હતી. ઓમ પહેલી વાર ગયા તો લીલી હળદર લઈ ગયા હતા. હા શાકભાજી ને એવું બધું આપણે જે થતું હોય એ લઈ ગયા હતા. અમારે ત્યાં જવાની ગણતરી છે પણ હવે બધી નવરાઈ નથી આવતી. સેટિંગ નથી આવતું. બિચારા કે છે કીધું ના કે તમે આવો આવો આવો. હા જે ફોન આવે ને તે વારા ખેલે કે જીતુભાઈ કેદી આવો છો તમે બતાય. કારણ કે આજકાલે બધાને આવવાનું કીધું એટલે આપણે એકલા જવાનું હોય તો ગમે એમ કરીને સેટિંગ કરી લઈ. આજકાલે આને બધાને આવવાનું છે. હે હા એટલે આપણે ટૂંકમાં 4 વ્હીલ છે ને એટલે બધાને જવું છે એટલે 4 વ્હીલ ને બધું ભાડે કરવું તો એની નવરાઈ છીએ જો હમણાં થોડાક દીમાં તો જઈ આવવું પોતે ત્યાં. હા હુકમ હોય તો જવાય જાય એવું થાય. હા હા હુકમ હોય તો જઈ આવવાનું. બાફેલા બટાટા ફોલે બેન વાહો હોય સુંદો કરે જો. હે બેન શું કરસ તું એમ? અરે વાહ સેન્ડવીચ બનાવીશ. આમ તું શું કરસ? તું શું કરસ? ખાવાનું કામ કરસ? ખાવાનું બેન તારે વેકેશન કેદી પડે? 15 તારીખે. હાલો જો બટેટા બફાઈ ગયા છે અને સુંદોય થઈ ગયો છે અને આ વઘારે આપણો તૈયાર થઈ ગયો છે. હવે બધું છે ને મિક્સ કરી લઈએ એટલે લીંબુ નાખી દઈ. હા ગરમ મસાલો. ચાલો તૈયાર થઈ ગયો. હવે હાલો ભરીને બનાવવા માંડી સેન્ડવીચ. તૈયાર થઈ ગયું. હા તૈયાર થઈ ગયો. હા જો હવે ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે જો આમ બબે પછી મૂકી જાવ. બે પેલા ભરી લેવાની. આમાં બબે સામે જો આ બે એક મૂકી જો આવી રીતના આમ બે મૂકી દેવાની. જો આમાં પેલા લાલ લાઈટ થાય
લાલ થાય ને પછી લીલી થાય ને એટલે અસલ આમ સડી જાય ને આમ કડકડિયા થઈ જાય. સડી ગયા છે સેન્ડવીચ. અને જો લીલી લાઈટી થઈ ગઈ, લીલી થાય ને એટલે સડી જાય, અસલ આમ કડકડિયા થઈ જાય. હાલો આપણે હવે કાઢી લઈ. થઈ ગઈ ને સરસ કડકડી. નામ કેવાય સેન્ડવીચ. આવો બધા સેન્ડવીચ ખાવા કે વાળમાં સેન્ડવીચ ખાવા કે